હેલો મહુવા. ધોરણ 10 બોર્ડ અને ધોરણ 12 બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે એક ખુશખબર છે. ધોરણ 10 બોર્ડ પછી કયો ડિપ્લોમા કોર્સ કરવો, કયો ડિપ્લોમા કોર્સ સારો, અથવા ધોરણ 12 બોર્ડ પછી કયો ડિગ્રી કોર્સ કરવો, કયો ડિગ્રી કોર્સ ઇન્ડિયામાં બેસ્ટ કહેવાય, તો આ બધાનો જવાબ આપવા હું આવી ગયો છું. જો આપને જાણવું હોય કે કયો ડિપ્લોમા કોર્સ અથવા કયો ડિગ્રી કોર્સ કરવો, તો એના માટે આ વિડીયો જોતા રહો. મહુવાના ખૂબ જ જાણીતા અને રિસ્પેક્ટેડ શ્રી બલવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેનેજ થતી પારેખ કોલેજમાં હું અત્યારે ઊભો છું, જ્યાં આ બીવોક અને ડીવોક કોર્સ થાય છે. હવે જે લોકો દ્રોણા ફાઉન્ડેશનને ફોલો કરે છે એમને ખબર જ છે કે આ બીવોક શું છે, પણ જે લોકો નવા છે અને જેમને નથી ખબર એમને જણાવી દઉં કે આ બીવોક અને ડીવોક શું છે. બીવોક એક ધોરણ 12 પછી થતો એવો ડિગ્રી કોર્સ છે જેમાં બાળકોને 40% થિયોરેટિકલ અને 60% પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે. જ્યારે કે ડીવોક એટલે કે ડિપ્લોમા ઇન વોકેશન ધોરણ 10 પછી થતો એક એવો કોર્સ છે જેમાં 5 સેમેસ્ટર થિયરી અને 1 સેમેસ્ટર પ્રેક્ટિકલ નોલેજ મળે છે. આમ બીવોકનો દરેક વિદ્યાર્થી સવારે 8 થી 10 કોલેજમાં આવી ઇન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ એક્સપર્ટ ફેકલ્ટી પાસેથી થિયોરેટિકલ નોલેજ મેળવે છે અને ત્યારબાદ કોઈ કંપનીમાં જઈ ત્યાં એમના એક્ઝિક્યુટિવ કે ઇન્ટર્ન તરીકે વર્ક કરીને પ્રેક્ટિકલ નોલેજ મેળવે છે. અને ડીવોકનો દરેક વિદ્યાર્થી પહેલા 5 સેમેસ્ટર 6 કલાક કોલેજે આવીને થિયોરેટિકલ નોલેજ મેળવે છે અને ત્યારબાદ લાસ્ટ સેમેસ્ટરમાં પ્રોજેક્ટ બેઝ વર્ક કરી અથવા ઇન્ટર્ન તરીકે વર્ક કરીને પ્રેક્ટિકલ નોલેજ મેળવે છે. આમ દ્રોણા ફાઉન્ડેશનનો દરેક વિદ્યાર્થી એજ્યુકેશન સાથે એક્સપિરિયન્સ કરે છે. આ બીવોકના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે કંપનીઝમાં જઈ એમના એમ્પ્લોય કે ઇન્ટર્ન તરીકે વર્ક કરે છે, ત્યારે આ જ કંપનીઝ એમના વર્કના કન્ટ્રીબ્યુશનના એક્સચેન્જમાં એમને એક સ્ટાઇપન્ડ ઓફર કરતી હોય છે. એમના માટે કમાવાની તક ઊભી થતી હોય છે. એવું જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીને આ કમાવાની તક અથવા સ્ટાઇપન્ડ મળે છે, પણ હા, દ્રોણા ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે આવી કોઈ કંપનીઝમાં જઈને વર્ક કરે છે ત્યારે મોટા ભાગના સમયે એમને સ્ટાઇપન્ડ મળતું હોય છે. આ સ્ટાઇપન્ડ 3000 થી લઈને 8000 અથવા ક્યારેક તેથી વધુ પણ હોઈ શકે છે. આમ આ વિદ્યાર્થીઓ પાસે એજ્યુકેશન સાથે એક્સપિરિયન્સ, અર્નિંગ, ઓન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ અને એમ્પ્લોયેબિલિટી એવા 5E મોડલની અંદર સ્ટડી કરવાનું પોસિબિલિટીઝ છે. તો મહુવામાં અને તેની આજુબાજુના ગામમાં બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓને મહુવામાં રહીને જ એક સારા કોર્સની સ્ટડી કરવી છે, તેઓ માટે પારેખ કોલેજની અંદર દ્રોણા ફાઉન્ડેશન દ્વારા બીવોક અને ડીવોક કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ બીવોક કોર્સની અંદર તમને સેલ્સ એન્ડ માર્કેટિંગ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગની અંદર સ્પેશિયલાઇઝેશન થાય છે. તો ડીવોકની અંદર તમને ફૂડ પ્રોસેસિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન થાય છે. શ્રી બલવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેનેજ થતી પારેખ કોલેજ 1966માં સ્થપાયેલી અને 7.5 એકર કેમ્પસમાં વિસ્તરેલી કોલેજ છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે પ્લેગ્રાઉન્ડ ફેસિલિટીઝ, કમ્પ્યુટર એન્ડ મોડર્ન લેબોરેટરીઝ, ક્લાસરૂમ્સ, લાઇબ્રેરીઝ બધું જ છે. જો આપને બીવોક અથવા ડીવોક કોર્સ વિશે, દ્રોણા ફાઉન્ડેશન વિશે અથવા પારેખ કોલેજ વિશે વધુ કાંઈ જાણકારી જોઈતી હોય તો આપ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી એક ફોર્મ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ અમારા ટીમમાંથી એક કાઉન્સેલિંગ મેમ્બર આપનો કોન્ટેક્ટ કરશે અને આપને જોઈતી બધી જ ઇન્ફોર્મેશન પૂરી પાડશે. આ સાથે આપ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહેલા અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ જાણકારી મેળવી શકો છો. આપ અમારી વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરીને પણ બધી જાણકારી મેળવી શકો છો. જો આપને પારેખ કોલેજ વિઝિટ કરવી છે, જોવી છે, તો આપ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહેલા એડ્રેસ ઉપર આવી અમારા એક્ઝિક્યુટિવને મળી શકો છો અને બધી જ ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો આપને જો દ્રોણા ફાઉન્ડેશન અથવા બીવોક, ડીવોક કોર્સ વિશે હજુ કંઈ વધુ ડાઉટ્સ છે, ક્વેરીઝ છે, ક્વેશ્ચન્સ છે, તો આપ અમારી યુટ્યુબ ચેનલ કે જેની પર આપ અત્યારે આ વિડીયો કદાચ જોઈ રહ્યા હશો ત્યાં આવી શકો છો. ત્યાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર પ્રતીક જોશીએ બાળકોને તથા વાલીઓને વારંવાર મૂંઝવતા પ્રશ્નો એટલે કે FAQs, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ વિશે ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે. આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી એ વિડીયોઝ જોઈ શકો છો અને આપના ડાઉટ્સ દૂર કરી શકો છો. થેન્ક યુ.